શું ફ્રેન્ડ્સ, તમને પણ કારેલાનું શાક કડવું લાગે છે? તો આજની આ રેસીપી તમારા માટે છે. આ રીતથી કારેલાનું શાક બનાવશો ને તો જરાય કડવું નહીં લાગે. ઉલટાનું 2 રોટલી વધારે ખાશો એટલું સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તો જરૂરથી ફ્રેન્ડ્સ વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો આપણે અહીંયા લીધા છે દેશી કારેલા. ફ્રેન્ડ્સ, દેશી કારેલાનો યુઝ કરશો ને તો પ્રોપર ટેસ્ટ મળશે. પણ જો તમે હાઇબ્રિડ કારેલા લેશો ને તો તેને પ્રોપર ટેસ્ટ નહીં આવે. એટલે ફ્રેન્ડ્સ, બને ત્યાં સુધી આ રીતે નાના કારેલા હોય ને તેનો યુઝ કરવો, જેથી ખૂબ જ સરસ સ્વાદિષ્ટ હોય છે આ કારેલા. કારેલાની આપણે આ રીતે મોટી મોટી છાલ હટાવી દેવાની છે. સાવ છોલીને લીસા નથી કરી દેવાના. આ રીતે તેના ઉપર મોટી સપાટી હોય ને તે જ આપણે છીલવાની છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે છીણી લેશું. દેશી કારેલા હોય ને તે સરસ એવા મીઠા હોય છે ફ્રેન્ડ્સ, સ્વાદમાં બહુ કડવા નથી હોતા. પણ હાઇબ્રિડ કારેલા હોય છે ને તેનો ટેસ્ટ પ્રોપર નહીં આવે. એટલે ફ્રેન્ડ્સ, આપણે અહીંયા દેશી કારેલાનો જ યુઝ કરવાનો. તો અહીંયા આપણે બધા જ કારેલામાંથી આ રીતે છાલ હટાવી દેશું. ઘણા લોકો આ છાલનો પણ યુઝ કરતા હોય છે. તમને પસંદ હોય તો તમે શાકમાં આગળ છાલનો યુઝ કરી શકો છો, પણ આપણે તેનો યુઝ નહીં કરીએ. આ રીતે આપણે મોટી મોટી છાલ હટાવી દીધી છે. કારેલાને આપણે સારી રીતે પહેલાં ધોઈ લીધા હતા. અત્યારે કારેલા નાના છે એટલે આપણે 2 કટ નહીં લગાવીએ. આ રીતે આપણે આખા જ રાખેલા છે. જો મોટા કારેલા હોય ને તો તમારે 2 કટ લગાવી દેવાના. હવે કારેલાને ચેક કરી લેવાના. જો કૂણા બી હોય ને તો રહેવા દેવાના. કૂણા બી ન હોય, આ રીતે મોટા મોટા બિયા હોય તો તમારે તેને આ રીતે બહાર કાઢી લેવાના. કારણ કે સબ્જી ખાતી વખતે આ બિયા સારા નથી લાગતા, એટલે આપણે બી કાઢી લેવાના છે. અને આ રીતે જો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કૂણું કારેલું હોય ને તો તેના બી રહેવા દેવાના. અને જાડું કારેલું હોય તો તેના બી કાઢી લેવાના. તે વાતનું ધ્યાન રાખવાનું. હવે આ રીતે આપણે બધા જ કારેલાની અંદરથી બી અલગ કરી લેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ કારેલું કેટલું સરસ કૂણું છે, એટલે તેના બી કાઢવાની કંઈ જ જરૂર નથી. તે સરસ એવું આગળ સબ્જીમાં કૂક થઈ જશે. એટલે ખાતી વખતે કચડ કચડનો અવાજ નહીં આવે. એટલે કચડ કચડનો અવાજ ન આવે તેના માટે ફ્રેન્ડ્સ આપણે આ બી હટાવી દેવાના છે. ઘણા લોકો આ બી પણ મિક્સર જારની અંદર ક્રશ કરીને સબ્જીમાં ઉમેરતા હોય છે. પસંદ તમારી છે, ઉમેરવા હોય તો ઉમેરી શકાય છે. તો બધા કારેલા આપણે છીણીને આ રીતે બિયાથી અલગ કરી લીધા છે. કૂણા છે તેને એમને રહેવા દીધા છે. તો ચાલો હવે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે 7 થી 8 નંગ મીડિયમ સાઇઝની લસણની કળીઓ લીધી છે. સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરી દેશું. તીખાશ જોતી હોય તે મુજબ તમારે લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે. હવે આ મસાલાને સારી રીતે આપણે ક્રશ કરી લેવાનો છે. અહીંયા ફ્રેન્ડ્સ, તમે લસણની ડાયરેક્ટ ચટણી જે તમે બનાવીને રાખતા હોય તેનો ઉપયોગ પણ કરી શકો છો. પણ ફ્રેન્ડ્સ, આ રીતે તાજી ચટણી વાટશો ને તો ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે. એટલે આપણે આ રીતે ચટણી વાટેલી છે. તો આપણી ચટણી બનીને અહીંયા તૈયાર છે. તો તેને આપણે એક બીજા બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું. તમે જોઈ શકો છો આપણે આ રીતે દરદરો મસાલો રાખવાનો છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે એક મોટું બાઉલ લઈ લેવાનું છે. તેની અંદર આપણે ઉમેરી દેવાનો છે ચણાનો લોટ. અહીંયા આપણે આ રીતે 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. લોટ અહીંયા ફ્રેન્ડ્સ તમારે શેકવાની પણ જરૂર નથી. સાથે જ ઉમેરી દેવાના છે સિંગદાણા. સિંગદાણાને આપણે અધકચરા વાટેલા છે. સાથે 1 ચમચી સફેદ તલ, 1 ચમચી વરિયાળી ઉમેરી દેવાની છે. તેને લીધે ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે. અહીંયા ફ્રેન્ડ્સ, તમારે ગોળ ખાતા હોય તો ગોળ ઉમેરી દેવાનું. આપણે અહીંયા ખાંડનો યુઝ કરેલો છે. હવે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દેવાનું છે. પછી આપણે જે મસાલો વાટેલો હતો ફ્રેન્ડ્સ તે પણ સાથે ઉમેરવાનો છે. એટલે આપણે અહીંયા થોડું એવું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને 1 ચમચી આપણે અહીંયા આ રીતે હળદર પાવડર ઉમેરી દઈશું. અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે. તીખાશ તમે તમારા પસંદ અનુસાર ઉમેરી શકો છો. એટલે લાલ મરચું તમને જેટલું વધુ ઓછું પસંદ હોય તે રીતે તમે અહીંયા લઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, આપણે જે મસાલો તૈયાર કરેલો હતો તે ઉમેરી દીધો છે. સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું. મસાલામાં નમક હતું એટલે ધ્યાનથી ઉમેરવાનું છે. પછી થોડા લીલા ધાણા ઉમેરી દેવાના છે. અને બાઇન્ડિંગ માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા ઉમેરી દેવાનું છે થોડું એવું તેલ. હવે આપણે ફ્રેન્ડ્સ ખાટો મીઠો ટેસ્ટ આવે તેના માટે અહીંયા લીંબુનો રસ ઉમેરી રહ્યા છીએ. પણ ફ્રેન્ડ્સ, તમે અહીંયા આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. તો 2 લીંબુનો આપણે રસ ઉમેરેલો છે. આ મસાલો ચટપટો જ બનાવવાનો છે. તેને લીધે જ શાકની અંદર સરસ એવો ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ. એટલે બને ત્યાં સુધી બધા મસાલા ચડિયાતા રાખવાના છે. ખટાશ, ગળાશ, તીખાશ આ વસ્તુ આપણે બેલેન્સ કરવાની છે. હવે 1 થી 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દેશું અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાનો છે. મસાલામાં પાણી નથી ઉમેરવાનું, તે વાતનું ધ્યાન રાખવાનું છે. જો પાણી ઉમેરી દેશો ને તો શું થશે, લોટ ચીકણો થઈ જશે. એટલે તે વાતનું ધ્યાન રાખીને ફ્રેન્ડ્સ, જરૂર લાગે તો 1 થી 2 ચમચી જેટલું તેલ ઉમેરી શકો છો. પણ અત્યારે તેલ ઉમેરવાની કંઈ જ જરૂર નથી. આપણો સરસ એવો બાઇન્ડિંગ આવી ગયું છે. 2 લીંબુનો રસ ઉમેરેલો છે અને 1 પાવરું તેલ ઉમેરેલું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો ચટપટો મસાલો તૈયાર છે. તો હવે આપણા કારેલાની અંદર આપણે આ મસાલાને ભરી દેવાનો છે.
તમને જેટલો વધુ ઓછો મસાલો પસંદ હોય તે રીતે તમે કારેલાની અંદર ભરી શકો છો. અત્યારે ફ્રેન્ડ્સ આપણે કારેલા બાફવાની પણ જરૂર નથી. આ રીતે પહેલાં ફ્રેન્ડ્સ આપણે તેની અંદર મસાલો જ ભરી દેવાનો છે. અલગ અલગ રીતે બધા લોકો બનાવતા હોય છે કારેલાનું શાક. પણ ફ્રેન્ડ્સ એકવાર આ ટ્રીકથી તમે આ શાક બનાવી જોજો, ખૂબ જ સરસ એવું સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તો આ રીતે આપણે કારેલાની અંદર સરસ દબાવીને મસાલો ભરી દીધો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ મસાલો સરસ એવો ચટપટો બનાવીને તૈયાર કરવાનો છે. તેને લીધે આ સબ્જીનો ટેસ્ટ અલગ આવશે. આ રીતથી ફ્રેન્ડ્સ તમે શાક ખાઈ લેશો ને એટલે પંજાબી સબ્જીને પણ ટક્કર મારે એવું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. પહેલાં મને પણ કારેલા નહોતા ભાવતા, પણ એકવાર આ રીતથી મેં શાક બનાવ્યું ને પછી મારું પણ ફેવરિટ સબ્જી થઈ ગયું છે. એટલું સરસ ટેસ્ટી બને છે આ રીતથી સબ્જી. જે લોકોને એવું લાગતું હોય ને કે કારેલાનું શાક કડવું જ લાગે, તો તેને એકવાર આ રીતથી જરૂરથી ટ્રાય કરવા જેવું છે ફ્રેન્ડ્સ. એકવાર જરૂર બનાવજો ઘરે આ રીતે કારેલાનું શાક. હવે બધા જ કારેલાની અંદર આપણે મસાલો ભરી દેશું. તો મસાલો ભરાઈને તૈયાર છે કારેલા, અને આટલો મસાલો બચેલો છે તેને આપણે આગળ સબ્જીમાં યુઝ કરીશું ફ્રેન્ડ્સ. તો હવે લઈ લેવાનું છે કુકર. આપણે સબ્જીને ફટાફટ રેડી કરવાનું છે ફ્રેન્ડ્સ, જાજો સમય પણ નહીં લાગે. તો હવે શું કરવાનું છે, કુકરની અંદર ફ્રેન્ડ્સ આપણે પહેલાં થોડું એવું પાણી ઉમેરી દેશું. નથી તમારે લોટ શેકવાની ઝંઝટ કે નથી ફ્રેન્ડ્સ તમારે કલાકો સુધી કારેલાને બાફવાની ઝંઝટ. સાવ સરળ સિમ્પલ રીતે જ આપણે આ કારેલાનું શાક બનાવેલું છે. ફટાફટ મસાલો બનીને તૈયાર થઈ જાય છે અને કારેલા બાફવાના પણ નથી. આ રીતથી ફ્રેન્ડ્સ કારેલા ભરીને પછી જ તમારે આગળની પ્રોસેસ કરવાની છે શાકની. તો લીધું છે કુકર. કુકરની અંદર ફ્રેન્ડ્સ આપણે થોડું પાણી ઉમેરી દઈશું. થોડું એવું જ પાણી ઉમેરવાનું છે. આ રીતે તળિયું ઢકાય એટલું પાણી ઉમેરવાનું છે. પછી ફ્રેન્ડ્સ આ રીતે સ્ટેન્ડ રાખી દઈશું, અને સ્ટેન્ડ ઉપર કોઈ વાસણ રાખી દેવાનું જે ફિટ થતું હોય. જો કાણાવાળી ડીશ હોય તો તે પણ ચાલે. આ રીતે આપણે એક પ્લેટ રાખી દઈશું સ્ટેન્ડ ઉપર. પછી જે આપણા ભરેલા કારેલા હતા તેને ગોઠવી દેવાના છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સાવ સરળ સિમ્પલ જ ટ્રીક છે. આ રીતે ફ્રેન્ડ્સ તમે મસાલાથી તૈયાર રાખો કારેલા. પછી ફ્રેન્ડ્સ કુકરની અંદર 2 થી 3 સીટીમાં કારેલા સરસ એવા બફાઈ જશે. તો આ રીતે આપણે બધા કારેલા ગોઠવી દીધા છે. જો વધુ કારેલા હોય ફ્રેન્ડ્સ તો કુકર મોટું લેવાનું છે, પણ આપણે અહીંયા સરસ એવા સમાઈ ગયા છે. 250 ગ્રામ કારેલા લીધા છે. આટલા માપથી તમે 5 વ્યક્તિને સર્વ કરી શકો એટલી સબ્જી બનીને તૈયાર થશે. તો એ સરસ એવા ગોઠવી દીધા છે કારેલા. હવે ઢાંકણ બંધ કરી દેશું. પછી આપણે ગેસ ઉપર રાખી દેશું અને ફક્ત 3 વિસલ કરવાની છે. 3 વિસલની અંદર જ સરસ એવા કારેલા કૂક થઈને રેડી થઈ જશે. તમારે કલાકો સુધી કારેલા પાછળ મસાલો ભરવાની ઝંઝટ નહીં રહે કે કારેલા તૂટી જવાની ઝંઝટ નહીં રહે. તો 3 વિસલ પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ એવા કારેલા બફાઈ ગયા છે, અને કારેલા ઉપર જરાય પાણીનો ભાગ નથી. આ રીતે સરસ કોરા એવા જ રહ્યા છે કારેલા. જો તમારે કોરી સબ્જી બનાવી છે ફ્રેન્ડ્સ તો તમે તેલ ઉમેરીને તેનો વઘાર કરીને સબ્જી એમને ડ્રાય સર્વ કરી શકો છો. પણ આપણે સરસ એવી ગ્રેવી અને મસાલા સાથે આ કારેલા તૈયાર કરશું, એટલે બધાને પસંદ આવે. તો આપણે અહીંયા તેલ લીધું છે 3 મોટી ચમચી. તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ, જીરું અને મીઠો લીમડો ઉમેરી દેવાનો છે, જેથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે. વઘારમાં ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દેવાની છે હિંગ. હિંગને આપણે સારી રીતે સાતળી લેશું. પછી મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે, અને આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, જેને આપણે ઝીણી સમારી લીધી છે. તે ડુંગળી ઉમેરી અને ડુંગળીને આપણે સારી રીતે સાતળી લેવાની છે. આ રીતે તેલમાં ડુંગળી સાતળવાથી ખૂબ જ સરસ એવો ગ્રેવીની અંદર ફ્લેવર આવે છે. પંજાબી સબ્જીને પણ ટક્કર મારે એવું બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે આ સબ્જી. હવે થોડીવાર માટે ઢાંકણ ઢાંકી દેશું અને થવા દેશું આ રીતે. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ડુંગળી સરસ એવી ગોલ્ડન કલરની થઈ ગઈ છે. તો હવે તેને સારી રીતે મિક્સ કરી દેશું. આ રીતે કિનારાથી તેલ પણ અલગ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો હવે તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે એક મીડિયમ સાઇઝનું ટમેટું. ટમેટાની જગ્યાએ ફ્રેન્ડ્સ તમે અહીંયા દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. ટમેટાને આપણે આ રીતે ચોપરની અંદર ક્રશ કરીને લીધા છે, જેથી ટમેટા સારી રીતે અને ઝડપથી સતળાઈ જાય એટલા માટે. હવે આપણે ઉમેરી દઈશું હળદર પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. પછી બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દેશું. અહીંયા પાણી ઉમેરવાની ઉતાવળ નહીં કરવાની, મસાલાને સારી રીતે સાતળવાના જ છે. ટમેટાની ગ્રેવી ઉમેરવાથી સબ્જી છે તે સરસ એવું ઘટ અને ગ્રેવીદાર બનીને તૈયાર થાય છે, એટલે આપણે પાણી પણ ઓછું ઉમેરવું પડશે અને મસાલેદાર એવી સબ્જી તૈયાર થાય છે. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તેલ છે તે આ રીતે છૂટવા લાગેલું છે. આ રીતે સરસ એવું તેલ છૂટી જાય પછી ફ્રેન્ડ્સ આપણે જેટલી સબ્જીમાં ગ્રેવી જોતી હોય તે મુજબનું પાણી ઉમેરવાનું છે. અહીંયા જોઈ લેવાનું ટમેટા સારી રીતે કૂક થઈ ગયા હોય પછી જ પાણી ઉમેરવાનું છે. તો અહીંયા 1 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી દીધું છે, કારણ કે આપણે જે મસાલો ઉમેરશું ને તેની અંદર ચણાનો લોટ છે. ચણાનો લોટ પણ પાણી પીવે છે, એટલે આપણે
થોડી એવી ગ્રેવીમાં પાણીની માત્રા વધારે રાખેલી છે. હવે ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરી દેવાની છે. ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. હવે જે આપણા બાફેલા કારેલા હતા તે આ રીતે ઉમેરી દેવાના છે, એક એક કરીને તમે જોઈ શકો છો. કારેલાને વધુ આપણે મિક્સ નહીં કરીએ, અત્યારે આ રીતે ગ્રેવીમાં ઉમેરી દેવાના છે, જેથી તૂટે નહીં કારેલા, તે વાતનું ધ્યાન રાખવાનું છે. કારેલા ઉમેરી દઈ પછી જે મસાલો બચેલો હતો ને તે મસાલો પણ આ રીતે આપણે ઉપરથી ઉમેરી દેવાનો છે. જે કાંઈ આપણે સ્ટફિંગનો મસાલો બચેલો હતો ને તે પછી મસાલો આ રીતે છાંટી દેવાનો. પછી પણ ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે આપણે અત્યારે મિક્સ નથી કરવાની સબ્જીને. ઢાંકણ ઢાંકી દેવાની અને મીડિયમ ફ્લેમ ઉપર 5 મિનિટ માટે મસાલાને થવા દેવાનું છે. 5 મિનિટ માટે થવા દેશો ને ફ્રેન્ડ્સ એટલે સરસ એવું એકબીજાની અંદર ગ્રેવીનો ટેસ્ટ આવી જશે. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ એવું ઘટ આપણું સબ્જી બનીને તૈયાર છે. જો તમને રસાવાળું સબ્જી પસંદ હોય ફ્રેન્ડ્સ તો તમે અહીંયા ગરમ પાણી પણ ઉમેરી શકો છો. તો તૈયાર છે નવી જ રીતે જરાય કડવું ન લાગે તેવું ભરેલા કારેલાનું શાક. જરૂરથી ટ્રાય કરજો.